દિવાળી ફેસ્ટિવિટી જોરદાર ચાલી રહી છે, તૈયારીઓ જોરદાર ચાલી રહી છે, ફેસ્ટિવલ્સ મનાવી રહ્યા છે આપણે, અને સાથે જ માર્કેટ પણ એક ફેસ્ટિવલ મોડમાં જ છે. એક વોલેટાઇલ કારોબાર તો રહ્યો જ છે, પણ ઇન્ટરેસ્ટિંગ સેશન્સ પણ આપણે જોયા છે. અને અમારો ઉદ્દેશ એ જ હોય છે કે અમારા ઇન્વેસ્ટર્સ, અમારા જે દર્શકો છે, એમનું પોર્ટફોલિયો ઓલવેઝ પ્રોસ્પરસ બને, અને એ જ હેતુથી અમે રોજ તમને નવા એક્સપર્ટ્સ સાથે મળાવતા હોઈએ છીએ. તો આજે આપણે મળીશું કાર્નેલિયન કેપિટલ એડવાઇઝર્સ LLPના ફાઉન્ડર વિકાસ ખીમાની. વિકાસજી, ઘણું સ્વાગત છે અને તમને દિવાળીની ઘણી શુભકામનાઓ. અને ફર્સ્ટ ઓબ્વિયસ ક્વેશ્ચન મારો આ જ રહેશે કે જે રીતે આપણે લાસ્ટ ફ્યુ ડેઝથી જે માર્કેટનો ફેઝ જોઈ રહ્યા છો, તમે એને કઈ રીતે રીડ કરી રહ્યા છો, અને આગળનો આઉટલુક માર્કેટ માટે તમે કેવો રાખી રહ્યા છો? સૌથી પહેલા તો તમને અને તમારા બધા દર્શકોને અમારી તરફથી દિવાળીની બહુ બહુ શુભકામનાઓ. આવતો વર્ષ તમારા માટે અને બધા દર્શકો માટે બહુ સારું રહે એવી અમારી શુભેચ્છાઓ. તમારો જેવો સવાલ છે કે આપણે 2 દિવસમાં થોડું કરેક્શન જોયું છે, તો એ તો માર્કેટમાં એક નોર્મલ સિચ્યુએશન છે. આપણે ગયા 1 વર્ષથી વન વે જેવું માર્કેટ જોયું છે, અને આઈ થિંક બધા લોકોએ કરેક્શન ન આવ્યું એના લીધે સરપ્રાઈઝ હતા. તો હવે પહેલો કરેક્શનનો એક થોડુંક માહોલ બન્યો છે, તો મારા હિસાબે સારું છે. કેમ કે જ્યારે પણ કોઈ સ્ટ્રક્ચરલ તેજીનો માહોલ હોય એમાં કરેક્શન આવવાના બહુ જરૂર હોય. કેમ કે એવું નથી હોતું કે માર્કેટ વન વે ચાલતું જાય. તો મારા હિસાબે જે કરેક્શન આવ્યું છે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. એમાં કોઈ ફંડામેન્ટલ્સ ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી. માર્કેટનો એનો એક નોર્મલ છે. તો મારા હિસાબે જે પણ તકો આવે અહીંયા, નિફ્ટી 17.5 જશે કે 17 જશે કોઈ પણ નહીં કહી શકાય, પણ જે કરેક્શન છે એ બહુ હેલ્ધી છે. 8 to 10% કરેક્શન્સ આવા બુલ માર્કેટમાં પાર ફોર કોર્સ હોય છે, નોર્મલ હોય છે. તો મારા હિસાબે એને એવી રીતે જોવું જોઈએ. જો એવી રીતે, એ વાતમાં કોઈ દોરાય નથી કે જે આપણે ગયા 1 વર્ષમાં જે રિટર્ન જોયા છે એ રિટર્ન આવવાની શક્યતા હવે નથી, કેમ કે મોટું રિટર્ન આવ્યું છે. તો ટુ દેટ એક્સટેન્ટ આપણે આપણી એક્સપેક્ટેશનને ઓછી રાખવી જોઈએ. 15 થી 18% જેટલું રિટર્ન આપણને આવતા વર્ષે મળે એ બહુ જ સારી વાત. એ થાય તો બહુ સારી વાત. એનાથી વધારે એક્સપેક્ટેશન રાખવાની જ મારા હિસાબે ખોટી વાત રહેશે. બીજું એ પણ રાખવું જોઈએ કે આવતા વર્ષોમાં જર્ની એટલી સ્મૂથ ના થાય જેટલી ગયા વર્ષમાં થઈ. તો આવતા વર્ષે કદાચ યુ માઇટ સી મોર વોલેટિલિટી, માઇટ સી મોર કરેક્શન્સ ઓન ધ વે. કેમ કે થોડુંક ઇન્ફ્લેશનના લીધે એક કન્સર્ન આવી રહ્યું છે. બીજું ગ્લોબલ લિક્વિડિટી વિડ્રોલ ના રીતે જે પણ ન્યૂઝો આવશે, જ્યારે પણ એ થાય, એ બને, ત્યારે માર્કેટમાં કરેક્શન આવવાની સંભાવના બની શકે છે. તો આપણે એક વન વે જોવાની કરતા આપણે થોડુંક વોલેટાઇલ અને નોર્મલ માર્કેટ જેને કહી શકાય છે એ જોવા મળશે. ઓકે, તો આગળ જતાં વી શુડ બ્રેઝ આવરસેલ્ફ કે એક વોલેટાલિટી આપણને જોવા મળશે. પણ વિકાસજી, અત્યારે તમે કહ્યું કે એક હેલ્ધી કરેક્શન છે, સ્ટ્રક્ચરલ આપણે રિફોર્મ્સ જોયા છે, સાથે લિક્વિડિટી ડ્રિવન માર્કેટ રહ્યું છે. પણ અત્યારમાં જો આપણે ડિસાઇડ કરવું હોય તો શું એક રિસ્કી એરિયા ઝોનમાં આપણે એન્ટર થયા છે હજી, અને એના માટેથી બચવા માટે શું કરવું, અને શું એક પ્રોફિટ બુક કરવાનો એક સમય આવ્યો છે તો કયા સેક્ટર્સમાં તમે પ્રોફિટ બુક કરવાની સલાહ આપશો? તો તમારો ઇન્વેસ્ટમેન્ટનો નજરિયો શોર્ટ ટર્મ હોય કે નેક્સ્ટ 3 to 6 months હોય તો આઈ થિંક એ ચોક્કસ રિસ્કી છે, કહી નહીં શકાય. પણ જો તમારો મારા હિસાબે ઇન્ડિયામાં જે આવતા 3 થી 5 વર્ષોમાં જેટલું સારું માહોલ રહેશે, જેટલા પૈસા બનશે, એ આપણે જોઈએ તો ગેટિંગ આઉટ ઓફ માર્કેટ ઇઝ નોટ વાઇઝ. કેમ કે માર્કેટમાં ટાઈમિંગ કદાચ પણ થઈ શકે નહીં. તો જે કોઈ એ ધારે કે હમણાં હું વેચી દઉં પછી નીચેમાં લઈ લઉં, એ એક શક્યતા હોતી નથી. તો મારા હિસાબે આવતા 3 થી 5 વર્ષોમાં સ્ટ્રક્ચરલ ઇક્વિટીમાં લોકેશન કરતા રહેવાનું, અને આપણે 15 થી 20% જેટલું રિટર્ન કમ્પાઉન્ડિંગ થશે, એમાં દોરાય નથી. તો એવી આપણે જો માનસિકતા રાખીએ તો આપણને રિસ્ક, જો શોર્ટ ટર્મમાં કઈ માર્કેટ 10% નીચે જાય તો આપણને રિસ્ક એક્સપેક્ટેડ હોય છે, એટલે એટલું દુઃખ થાય નહીં. સો જો તમે માર્ક ટુ માર્ક બેસિસથી બહુ ગભરાતા હોય તો તમને એ રિસ્કની ખાતરી રાખવી પડે. તો મારા હિસાબે હું એને ટ્રેડર ક્લાસ કહું છું. તો એના માટે સ્ટ્રેટેજી કમ્પ્લીટ જુદી હોય છે. પણ જો તમે તમારી સેવિંગ્સને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો
તો આઈ થિંક તમે કરતા રહેવા જોઈએ. જે તમે કીધું સેક્ટર લઈને વાત કહીએ તો આપણે મારા હિસાબે આવતા 12 એ દિવાળીથી આવતા દિવાળીમાં બેન્કિંગ સેક્ટરના શેરો સારા કરશે, કેમ કે આપણે એનપીની સાયકલ મોરલેસ પૂરી થઈ ગઈ છે, ક્રેડિટ ગ્રોથ આવવા માંડી છે અને ઇન્ટરેસ્ટ રેટ માઇલ્ડલી ઉપર જાય છે. તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ માઇલ્ડલી ઉપર જતી હોય ત્યારે એનો બેંકોના પ્રોફિટો પર સારો ફરક પડે. તો આપણે બેન્કિંગના શેરો કદાચ આવતા 12 મહિનામાં નેક્સ્ટ દિવાળી સુધી સારા રિટર્ન આપી શકે છે. બીજું તમે જુઓ તો રિયલ એસ્ટેટના શેરો પણ સારા રિટર્ન આપી શકે છે, કેમ કે ડિમાન્ડ નીકળી છે અને લોકોએ પહેલી વસ્તુ ઘર ખરીદવા માંગે છે. તો એના લીધે અને ઇન્ટરેસ્ટ રેટ પર લોઅર હોવાથી અફોર્ડેબિલિટી રેશિયો બહુ હાઈ છે. તો મને લાગે છે એ સેક્ટર પણ એક સતત ડિમાન્ડમાં રહેશે, એમાં મને કોઈ ડાઉટ નથી. તો એ જોઈ શકો છો. ત્રીજું આઈ થિંક આઈટી સેક્ટર પણ સેફ સેક્ટર છે અને ગયા વર્ષમાં બહુ સારા રિટર્ન મળ્યા છે, પણ આવતા વર્ષમાં મને લાગે છે 15 થી 18% જેટલા રિટર્ન હજી ના આપી શકે છે, કેમ કે ડિમાન્ડ એન્વાયરમેન્ટ બહુ જ સારો છે. તો એ 3-4 સેક્ટર જો તમે જો તો સારા રહેશે. વિકાસજી, તમે કહ્યું બેન્કિંગ સેક્ટર, રિયાલિટી સેક્ટર અને આઈટી સેક્ટરમાં હજી પણ ઝિંગ બાકી છે. આપણે બેન્કિંગ સેક્ટર્સની વાત કરીએ તો તમે વધારે કયા પ્રિફર કરો છો, પીએસયુ બેંક સેક્ટર કે પ્રાઇવેટ બેંક સેક્ટર, અને એમાંથી કોઈ પસંદીદા તમારા સ્ટોક્સ છે? તમે એમાં પ્રાઇવેટ બેંક મારે ઓલવેઝ ચોઇસ હોય છે ફ્રોમ અ સ્ટ્રક્ચર અને લોંગ ટર્મ પર્સપેક્ટિવ. બટ હમણાં એવું એટલો સેટઅપ આવ્યું છે કે એમાં પીએસયુ બેંકો પણ સારા કરશે, કેમ કે સરકારે બેંકોને કન્સોલિડેટ કરી કાઢી છે. સરકારનો જે હસ્તક્ષેપ હોય છે બેંકોના કામકાજમાં એ પણ નથી હવે. તો કદાચ એ બેંકો પણ સારા કરશે, કેમ કે એમની જો ફ્રેન્ચાઇઝી છે, વેલ્યુએશન છે, બધા ફેવરમાં છે. પણ જો તમે 5 વર્ષના નજરિયામાં જુઓ તો આઈ વિલ ઓલવેઝ પ્રિફર પ્રાઇવેટ બેંક. તો એ જોવું જોઈએ મારે. ઓકે, પ્રાઇવેટ બેંક વધારે પ્રિફર કરો છો. સાથે રિયાલિટી સેક્ટરની બી તમે વાત કરી અને એમાં આપણે જોયું કે રાઇટ ટાઈમે રાઇટ મૂવ્સ અને રાઇટ થિંગ્સ એટ પ્લેસ આપણે જોયા. પછી એ ડિમાન્ડ સિનારીઓ હોય, પ્રાઇસ ફેક્ટર હોય, ઇન્ટરેસ્ટ રેટ્સ લેવલ્સ હોય, બાયર્સ માટે એક ફેવરેબલ માર્કેટ અને સેલર્સ માટે પણ એક ફેવરેબલ માર્કેટ રહ્યું છે. આ કેટલું હજી આઉટ પરફોર્મ કરશે કે કરી ચૂક્યું છે, અને આગળ જતાં આમાં કેટલો ગ્રોથ તમે જોઈ રહ્યા છો? મારા હિસાબે રિયલ એસ્ટેટ 10 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ છે. આવતા 8 થી 10 વર્ષોમાં રિયલ એસ્ટેટ બહુ સારું રહેશે, કેમ કે રિયલ એસ્ટેટ એવું સેક્ટર છે કે રેરા બન્યા પછી પહેલી વખત એમાં કન્સોલિડેશન થાય છે. ડિમાન્ડ તો એની રહેવાની જ છે. ઇન્ડિયામાં એટલું અંડરસર્વ ડિમાન્ડ છે કે તેને કહી નહીં શકાય. તો ડિમાન્ડ તો સ્ટ્રોંગ રહેવાની છે. કરવા માટે ઓનલી સારા એવા લોકો બહુ ઓછા છે, જેની બ્રાન્ડ છે, જેની પાસે કેપેબિલિટી છે, કેપિટલ છે. સો એ સેક્ટર કન્સોલિડેટ થશે. તો મને લાગે છે કે આવતા 5-7 વર્ષોમાં એનું બહુ સોલિડ અને સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ રહેશે. મને એમાં કોઈ એની ચિંતા નથી. મેટલ અને પીએસયુ સેગમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં હજી કેટલું પરફોર્મન્સ, આગળ ગ્રોથ તમે જોઈ રહ્યા છો? મેટલ્સમાં એક બહુ મોટું રનઅપ આવ્યું છે અને એના લીધે આઈ થિંક કંપનીઓના નફાઓ બહુ સારા થયા છે, પણ એ કેટલું સસ્ટેન કરશે એમાં વોલેટાઇલ રહેશે, એમાં ગ્લોબલ ફેક્ટર પર બહુ ડિપેન્ડ કરે છે. તો મોટા પાયર રિટર્ન તો આવી ગયું છે. હવે આઈ થિંક આવતા જેવી નવી કેપેસિટીઝ આવે, વોલ્યુમ ગ્રોથ આવશે, ત્યારે મને એવું લાગે છે કે એ સેક્ટરો થી કરી શકશે. પણ એને બહુ કેરફુલી જોવું પડે, કેમ કે એમની ગ્લોબલ ઇમ્પેક્ટ બહુ થાય છે. સો એને કેરફુલ રહેવાની જરૂર છે. બીજું કયું સેક્ટર કીધું તમે? મેટલ અને પીએસયુ સેગમેન્ટ. પીએસયુ એઝ અ બાસ્કેટ મને લાગે છે કે આવતા દિવાળી સુધી બહુ સારા કરી શકે છે, કેમ કે એક તો એમનો સારું ડિવિડન્ડ yield હોય છે. મોસ્ટ પીએસયુઝ ના અંડરલાઇંગ બિઝનેસીસ ઉપર એક સારી ચેન્જ આવી છે. તો જ્યાં બિઝનેસનું એન્વાયરમેન્ટ સારું થઈ રહ્યું છે, એમની અંડરલાઇંગ ટ્રેન્ડ ટેલવિન્ડ હોય છે, એ પીએસયુમાં ગુડ ડિવિડન્ડ yield અને જ્યાં થોડીક ડાયવેસ્ટમેન્ટની શક્યતાઓ છે, એ ત્રણનું કોમ્બિનેશન જઈને જો તમે એક પીએસયુની બાસ્કેટ બનાવો તો મને લાગે છે આવતા 12 મંથમાં બહુ સારું રિટર્ન આપી શકે છે. સાથે જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફંડ ફ્લોને તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો? ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફંડ ઇનફ્લોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
સી ડોમેસ્ટિક ઇન્ફ્લોઝ તો બહુ સ્ટ્રક્ચરલ છે. આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડિયા હજી ઇક્વિટી માટે અંડર ઇન્વેસ્ટેડ છે, તો રિટેલનો ફાળો એ વધતું જાય છે. આપણે હજી લેસ દેન 5% ઓફ સેવિંગ કમ્સ ઇન્ટુ ઇક્વિટી. જ્યારે તમે બીજા માર્કેટ યુએસ અને અમેરિકા, યુરોપ જેવા માર્કેટ જુઓ તો એમાં 30 થી 40% જેટલું સેવિંગ્સ ઇક્વિટીમાં જતું હોય છે. સો એ હજી ઓછું છે, પણ એ વધતું જશે. ફોરેન ફ્લોઝ ટેન્ડ ટુ બી વોલેટાઇલ. એ ક્યારે આવે ને એમાં ઓવરઓલ બહુ બધા ફેક્ટર થાય છે. પણ એટલું કહી શકું છું કે સ્ટ્રક્ચરલી ઇન્ડિયા માટે મોટો ફાળો આવે છે. જે પહેલા લોકો ઇન્ડિયામાં જોતા નતા, તે હવે ઇન્ડિયાને સિરિયસલી જોવા લાગ્યા છે. અને એની લીધે આઈ થિંક ઇન્ડિયા માટે મોર એન્ડ મોર ફ્લો આવશે. એક થઈ શકે છે કોઈ એક ક્વાર્ટરમાં કે કોઈ મહિનામાં આઉટફ્લો થઈ જાય, એ કહી શકાય. પણ સ્ટ્રક્ચરલી તમે યર ઓન યર બેસિસ જો તો આપણે નેટ 40 થી 50 બિલિયન જેટલો ફ્લો મારા હિસાબે નેચરલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો હવે આવતી દિવાળી સુધી કયા તમે ઇન્ડેક્સના લેવલ્સ જોઈ રહ્યા છો? એ પોઈન્ટ ટુ પોઈન્ટ કહેવાનું બહુ મુશ્કેલ હોય છે, પણ મારા હિસાબે 15 થી 18% જેટલું રિટર્ન મળી જાય તો આપણને બહુ ખુશ થઈ જવું જોઈએ. કેમ કે આપણે ઓલરેડી હાઈ લેવલ ઉપર બેસ્યા છે, પણ મને એમાં પણ છે કે 15 થી 18% જેટલા રિટર્ન આવી શકે છે. ઓકે, 15 થી 18% રિટર્ન્સ આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ દિવાળી સુધી. વિકાસજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ દિવાળી ઇનસાઇટ્સ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપવા બદલ, અને તમને ઘણી દિવાળીની શુભકામનાઓ. થેન્ક યુ. અને તમને તમારા દર્શકોને પણ બહુ શુભકામનાઓ. થેન્ક યુ. અને એ સાથે જ આપણે એક ક્વિક બ્રેક લેવાનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને બીજા એક ગેસ્ટ સાથે મળીશું. PPFASના ફંડ મેનેજર રાજ મહેતા સાથે વાત કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. Fino Payments Bank Limited. Initial public offering through the book building process with a price band of ₹560 to ₹577 per equity share. Bid offer opens on Friday, October 29. Closes on Tuesday, November 2nd, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus. हमारे लाखों चाहने वाले जो अपनी टेंशन्स भूल जाते हैं, हंसते हैं, मुस्कुराते हैं, तब लगता है लाइफ का मकसद पूरा हुआ. तब लगता है कामयाब हैं हम. पान बहार पहचान कामयाबी की. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. Ebix कैश हर खुशी के लिए काफी है. કેમ છો ભાઈ? અરે પૂછ જ નહીં યાર, ફરી સ્ટોકમાં જ ફસાઈ ગયો. તો સ્ટોક સાથે બોન્ડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડમાં પણ બેલેન્સ કર. તેમાં ઘણી તામઝામ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી, આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL હોમ લોન. ઘર તમારું, લોન અમારી. લોન ફક્ત 3 દિવસમાં, વ્યાજ પણ ઓછું, પેપર વર્ક પણ ઓછું. IIFL ફાઇનાન્સ, સીધી વાત. This is Network 18, and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણે જે સેકન્ડ ગેસ્ટને આજે મળી રહ્યા છે PPFASના ફંડ મેનેજર રાજ મહેતા. રાજ, આપનું ઘણું સ્વાગત છે, સાથે જ સિઝન્સ ગ્રીટિંગ. અને આપણે જે રીતે જોયું છે કે ઇક્વિટી માર્કેટમાં જેને રોકાણ કર્યું હશે એકદમ ફ્લરિશ થઈ ગયા છે. એક પ્રોલોંગ્ડ દિવાળી એમને માટે રહી છે અને અત્યારે પણ એ જ આપણે સિનારીઓ જોઈ રહ્યા છે. માર્કેટ્સ હિપ્સ એન્ડ બાઉન્સર્સથી આપણે જોયું છે કે એક વધી રહ્યા છે, સાથે થોડા ઓફકોર્સ હેલ્ધી કરેક્શન્સ પણ આવી રહ્યા છે. પણ આપણે આજે વાત જે કરવી છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ અંગે. તમે ત્યાં કેવી રીતનો સિનારીઓ જોઈ રહ્યા છો? મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કેટલું ઇક્વિટીમાં આવી રહ્યું છે? તમને ને તમારી ટીમને પણ દિવાળીની શુભકામના. થેન્ક યુ ફોર હેવિંગ મી. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લોઝ સારા એવા રહ્યા છે. આપણે SIP ઇન્ફ્લોઝ પણ જોઈએ તો ઓલ ટાઈમ હાઈ પર છે. અત્યારના લગભગ 10,000 કરોડની આસપાસ ઇન્ડસ્ટ્રીને મળે છે અને ડોમેસ્ટિક ફ્લોઝ એકદમ જ સ્ટ્રોંગ રહ્યા છે લાસ્ટ 6-7 મહિનામાં. એટલે ડોમેસ્ટિક ઇન્ફ્લોઝ સ્ટ્રોંગ છે, એના લીધે જે ફોરેન ઇન્ફ્લોઝની જે વોલેટિલિટી છે એટલી ઇમ્પેક્ટ નથી કરતી માર્કેટ ઉપર. અને આપણે વન વે માર્કેટ જોયું છે લાસ્ટ 12 to 18 મંથ્સમાં. પણ આગળ જતા આપણે થોડા રિટર્ન એક્સપેક્ટેશન્સ ઓછા કરી દેવા જોઈએ. આપણે જે લાસ્ટ 3 યર CAGR રિટર્ન્સ લગભગ નિફ્ટીમાં આપણે 22-23% જેટલા જોયા છે, એટલા આગળ જઈને એટલા રિટર્ન્સ મળવા થોડા ડિફિકલ્ટ છે. રિટર્ન એક્સપેક્ટેશન્સ ઓછા રાખીએ, લગભગ 10-15% વચ્ચે, અને ટાઈમ હોરાઇઝન થોડું લાંબુ રાખીએ તો સારું રહેશે. અગર ટાઈમ હોરાઇઝન નાનું હોય તો ઇક્વિટીમાં ના નાખે આ પોઈન્ટ પર, કેમ કે માર્કેટ્સ વન વે ગયા છે ને થોડા બહુ નાના મોટા કરેક્શન આવી પણ શકે છે. તો જેટલા રિટર્ન્સ મળ્યા છે એટલા ઓફકોર્સ આપણે થોડું એક્સપેક્ટેશન ડાઉન કરવું પડશે. પણ રાજ, તમને જ્યારે તમે તમારો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્લો જોઈ રહ્યા છો તમારી કંપની થ્રુ કે ઓવરઓલ SIP થ્રુ વધુ આવી રહ્યા છે કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ તમે મ્યુચ્યુઅલ ફંડ થકી જોઈ રહ્યા છો, સ્પેશિયલી ઇક્વિટીમાં? બેવ ઇન્ડસ્ટ્રીમાં ને અમારા ફંડમાં લમસમ ને SIP બેવના થ્રુ પૈસા આવી રહ્યા છે. અમે લોકો ઇન્વેસ્ટર્સ અગર અમને પૂછે તો અમે લોકો સજેસ્ટ કરીએ છીએ કે તમે SIP ના થ્રુ આવો, થોડું સ્ટાઈગર કરો ઇન્વેસ્ટમેન્ટ. આ લેવલ પર લમસમ નાખવું થોડું રિસ્કી છે. અગર ખાસ કરીને તમારું ટાઈમ હોરાઇઝન 5 વર્ષથી નીચે હોય તો થોડું રિસ્કી છે આ પોઈન્ટ પર. અને સાથે કયા એવા ફંડ્સમાં મેક્સિમમ રિટર્ન, કઈ ફંડ કેટેગરીમાં એક મેક્સિમમ રિટર્ન્સ તમે આપ્યા છે અને કયા ફેવરેટ હમણાં એવા કેટેગરીઝ છે? અમારા ફંડ હાઉસમાં તમે જોશો તો 2 જ ઇક્વિટી ફંડ છે. એક છે ફ્લેક્સી સ્કીમ, ફ્લેક્સી કેપ કેટેગરીમાં, અને એમાં અમે લોકો થોડા ઇન્ટરનેશનલ એક્સપોઝર પણ લઈએ છીએ. એટલે ફેસબુક, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઝ પણ છે. ને બીજું જે ફંડ છે એ છે ટેક્સ સેવર ફંડ છે. ATC ની અંદર અગર બેનિફિટ્સ લેવા હોય તો એના માટે સ્કીમ છે, પણ એમાં ખાલી ઇન્ડિયાની કંપનીઝ જ છે, એમાં ઇન્ટરનેશનલ એક્સપોઝર નથી. એટલે અમારી જે ફ્લેક્સી કેપ સ્કીમ છે એ બહુ મોટી સ્કીમ થઈ ગઈ છે. અત્યારના લગભગ 17,000 કરોડ જેટલી થઈ ગઈ છે ને એનું પરફોર્મન્સ સારું એવું રહ્યું છે. ટેક્સ સેવર સ્કીમને હજી 2 જ વર્ષ થયા છે, એટલે થોડું લોંગ ટર્મ ટ્રેક રેકોર્ડ બિલ્ડ થતા થોડી વાર લાગશે. સાથે ઓફકોર્સ હમણાં આપણે એટલું બધું ઇક્વિટી જોયું છે, પણ ડેટ માર્કેટ, ડેટ ઇન્વેસ્ટમેન્ટની શું પોઝિશન છે? એમાં કેટલું પાર્ટિસિપેશન જોઈ રહ્યા છે? શું એમાં હવે કોઈ એક વધારો જોઈ રહ્યા છો કે મેક્સિમમ ઇક્વિટીમાં જ અત્યારે જઈ રહ્યા છે? નહીં, ડેફિનેટલી ડેટ પણ આ પોઈન્ટ પર સારા સ્ટેજ પર છે ડેટમાં પૈસા નાખવા માટે. ખાસ કરીને અગર તમે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ કેટેગરી જુઓ કે બેલેન્સ એડવાન્ટેજ કેટેગરી જુઓ તો એમાં ઇક્વિટી ને ડેટનું સારું એવું મિક્સચર રહે છે ને એના લીધે તમારી વોલેટિલિટી રિટર્ન્સની ઓછી થઈ જાય છે. એટલે ડેફિનેટલી એ એક કેટેગરી છે જે આગળ જઈને કદાચ સારી કરી શકે છે ને એમાં રોકાણ કરી શકીએ છીએ. તમારું ઓફકોર્સ તમે કહ્યું કે તમારું એક ઇન્ટરનેશનલ ફંડમાં છે અને જેમાં તમે બિગ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરતા હો છો, પણ અત્યારે જે ફોકસ છે, જે વર્લ્ડ ઓવરનું ફોકસ છે, ઇન્ડિયન માર્કેટ્સ છે, તો એઝ કમ્પેર ટુ ઇન્ટરનેશનલ ફંડ અને આપણા ઇન્વેસ્ટમેન્ટ ઇન કન્ટ્રી, રિટર્ન વાઇઝ શું સારું રહ્યું છે? અને આગળ જતાં તમે શું સ્ટ્રેટેજી તમારા ઇન્વેસ્ટરને સજેસ્ટ કરી રહ્યા છો? જી, રિટર્ન વાઇઝ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બેવના રિટર્ન્સ અગર તમે 7-8 વર્ષના રિટર્ન્સ જોશો તો મોર ઓર લેસ સિમિલર છે.
એટલા ડિફરન્ટ નથી. કોઈ વાર ઇન્ટરનેશનલ એક્સપોઝર આઉટ પરફોર્મ કરે તો કોઈ વાર ડોમેસ્ટિક કંપનીઝ આઉટ પરફોર્મ કરે. ડોમેસ્ટિકમાં તમે અમારું સેક્ટોરલ એલોકેશન કે સેક્ટોરલ એક્સપોઝર જુઓ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, ઓટોસ છે, આઈટી છે, નોન લેન્ડિંગ ફાઇનાન્શિયલ્સ છે, એ બધામાં થોડું વધારે એક્સપોઝર છે અમારું. બાકી અગર તમે મેટલ્સ, ટેલિકોમ, ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ એ બધું જોશો તો એમાં અમારું એક્સપોઝર નથી. તો હવે નેક્સ્ટ દિવાળી સુધી આપણે જો રોકાણ કરવું હોય કે જે રોકાણ કરવા ઈચ્છતા હોય, તમે કયા એવા કેટેગરી સજેસ્ટ કરશો કે અને કેવું એવું કોમ્બિનેશન સજેસ્ટ કરશો? કારણ કે જે આપણે ઇક્વિટી માર્કેટ્સના ઓલ ટાઈમ હાઈ જોયા છે, ઓલ્ધો પોઝિટિવ ટ્રેન્ડ પર માર્કેટ્સ ચાલી રહ્યા છે, પણ જો સેફ ગાર્ડ એક પોર્ટફોલિયો બનાવવો હોય તો કયા ફંડ્સ તમે સજેસ્ટ કરશો કે કયું કોમ્બિનેશન સજેસ્ટ કરશો? જી, અગર પોર્ટફોલિયો તમારે સેફગાર્ડ કરવું હોય તો કન્ઝર્વેટિવ હાઇબ્રિડ કેટેગરી એકદમ જ સારી કેટેગરી છે. એમાં લગભગ 75% જેટલું પોર્ટફોલિયો તમારું ડેટ સિક્યોરિટીઝમાં હોય છે ને બાકીનું તમારા ઇક્વિટીઝ ને રીટ્સમાં તમે એક્સપોઝર લઈ શકો છો. એટલે એના લીધે જે ઇક્વિટીમાં ચડ ઉતર થાય છે એટલી ચડ ઉતર નથી થતી એને વિમાન ને ઓવરઓલ તમારા રિટર્ન્સ ડેટ ફંડ્સ કરતાં સારા હોય છે, કેમ કે થોડું બહુ એક્સપોઝર ઇક્વિટીનું પણ હોય છે એમાં. આપણે વેલ્યુએશન્સની વાત કરીએ માર્કેટની તો ઇક્વિટી માર્કેટ્સ ડેફિનેટલી થોડા ઓવરવેલ્યુડ છે, પણ એની સાથે સાથે તમે અગર ડિમાન્ડ સાઇડ જોશો, અર્નિંગ્સ ગ્રોથ જોશો તો કંપનીઝનું નેક્સ્ટ યર પણ સારું રહે એવું લાગે છે. અક્રોસ સેક્ટર્સ આપણે ડિમાન્ડ પિકઅપ જોયું છે, એટલે અર્નિંગ્સ ગ્રોથ વાઇઝ સારું એવું લાગે છે, પણ વેલ્યુએશન્સ થોડા સ્ટ્રેચ છે, એટલે રિટર્ન એક્સપેક્ટેશન કદાચ 10-12% જેવું માર્કેટમાં મળે. ઓકે, તો આ નેક્સ્ટ યર નેક્સ્ટ દિવાળી સુધીની આપણી સ્ટ્રેટેજી આપી. રાજે, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને તમને ઘણી દિવાળીની શુભકામનાઓ પણ, અને આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહો CNBC બજાર સાથે, કારણ કે અપડેટ્સ ફર્ધર અપડેટ્સ ચાલુ થશે. નમસ્કાર.